ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાનું મારી ચેનલ તમારા બધાને સ્વાગત છે ને આમ જો બહુ બટન ધબધબે હું દરિયામાં આવ્યો ને તમને દેખાડવાનું છું તો વિડીયો બિના રહેજો દરિયા ખેડૂતનો વિડીયો બનાવતા આપણે આ વિડીયો હાટુથી થોડી ક્લિપ કરી છે તો માછલા બાછલાને ફોટો બોટો માછલા બાછલા બધી જોજો તો આ વિડીયો હમણાંથી ઘણા સમયથી પહેલી વખત આવે છે તો મોજ કરો યાર મોજ માનો બધા તો મિત્રો એ તો જો ઘણા બધા આઘા પોગી ગયેલા છે કેટલા આઘા પોગી ગયેલા છે સો એકતા આશ્યો આ બધા આઘા છે તણી જોવાનું સલો છે પણ હજી કઈ આવ્યું નથી એવું લાગે દરિયો હમણાં તોફાન બહુ હતો આજનો બે ખી થઈ ગયેલો છે એના કારણે છે ને ડૂસો બહુ આવે બધું કાંટા ને એવું બધું બહુ ઝાડમાં હલવાઈ જાય એના કારણે શાક ન બહુ આવી ગઈ મિત્રો પાણી ઘણું બધું વધી ગયું ને હજી જોઈ જોવે છે તરણી હવે ભેગી કરવા માંડે છે હારો લેતા આવી છે તરણી તો હવે ભેગી કરી જો કેટલા બધા ઊંડા છે ઘણા બધા ઊંડા છે એ થોડા થોડા દેખાય પાણી બહુ બહુ ફાસ્ટ આવે હું આવી ત્યારે જો આવડા પાણી હતી અને એટલું પાણી આવી ગયું પછી હું અહીં પાણી પોગી જાય આવી ગયું પાણી એટલું પાણી ફાસ્ટ આવે બહુ પાણી ફાસ્ટ આવે ધીમું ધીમું આવવું જોઈએ એને બદલે કેટલું ફટાફડી આવે આ જો તરણી મેલી કંઈક શાક કાઢે કે ડૂસો કાઢે કે કાંઈ ખબર ને પડતી કાંઈ દેખાતું નથી બરાબર તો હાલો કંઈક લઈને આવી છે તારે જોવું હવે હા મીઠો ના થઈ દરિયો કદી ખારો આ ટેવ તમારી સુધારો તમે હવને હરખા રાખો વાલમજી હા તારા પગલે મારા ચમકતા સિતારા નહીં રેવા તો વિસારા તો મેં તો વાલા વાલા પાતળિયા તરણી ઘણી ખરી ભેગી થઈ ગયેલી એવી લાગે હવે આવવાની તૈયારીમાં છે પણ હજી થોડીક બાકી છે ભેગી કરે છે શાક કાંઈ આવ્યું કે નહીં આવ્યું કંઈ ખબર નથી પણ કંઈક દેખાય છે ડૂસો હોય કે શાક હોય કાંઈ ખબર નથી પછી ભેગી કરે છે ને પાણી બહુ આવી ગયું ને દરિયો ભરાતો આવે ને ત્યારે બહુ લોટ થઈ જાય શું પાછા કેટલા લોટ થઈ ગયેલા છે ઉપરા ઉપર એકલા લોટ જ આવે આવી રીતનું કંઈક તરણીને મૂકવાનું હોય આમ પકડવાનું હોય શાક આવી જાય પણ શાક આવતું હોય તો આવે પાછળનો એનો સવાલ હોય તો આવે ધનજી મને પીવરાવી દીધો વાકેલે આવે એમ આવવાનું હોય ગઈ હે આવ કર્યું મને આવીને પીવરાવી દીધી લે કઈ શાક આવ્યું છે કે હે કોણ જતો હ એમની પેલા કઈ શાક આવ્યું છે કે નહીં આવ્યું હોય આવ્યું હાલો કંઈક આવ્યું છે તો કઈ છે સમજે પાણી આવી ગયું બધા તો એ બધું પાણી આવી ગયું બહુ વસ્તુ કેટલા લોટ થઈ ગયા દરિયો ખાલી થતો હોય ને ત્યારે એટલે બધા લોટ ન હોય ભરાતો હોય ને ત્યારે તો બહુ લોટ થઈ જાય તો આ લોકો એ તરણી ભેગી કરી નાખી છે ને હવે હમણાં આવી છે તમે બધા વિડીયોમાં થોડુંક હવે બાકી છે પણ ત્યાં રહેશો ઘડીક વાર બીજા ન જતા હોય આ લોકો સાઈલ આવે છે અડધે વી આવ્યા અડધું આવી ગયા હાલો તો બતાવી દઈશું તો આ મહિલા આવે છે બીજે ભાઈ બેઠા બેઠા એટલે આવે ને આ ઉભા ઉભા એટલે આવે ધોડે રાખો એટલે તો સાંભળે તારી નાવા મીડા નાવાનો શોખ છે ને બહુ કેવા નાય બોલો તને તને નાવું એમ થાય કે હે તને નાવું થાય ને દરિયામાં ન નવાય હો એટલે ઘેર જ નાવાનું છે આવડા જો હાઈલા આવે છે સો પોગી જાય હજી થોડાક આઘા છે પણ ફટાફટ ધોડે રાખો એમ કહું હેરાણા એમ નથી માછલી વિચે કે આને ફટાફટ મારતો આના કારણે માછલી વીચી જાય કહે માછલી વિચે લા નાવાની કેવી મજા મિત્રો આમ જોઉં તમારે લે વાક્ષે હેઠે હવે જો હું એતરો એમ થાય પાણી આવી જાય થોડો મને બહુ મજા ભલે મજા આવે એ બહુ મજા થોડો નહીં મજા બહુ આવે લે અમે નાવા પડશું આપણે પાછા
આ ભાઈ નથી બોલો ભાઈ ના ચાલે આમ તંજીલ કેટલું નાન મન થાય ખબર હે તમે નાવતી થોડું તો તળની ભણી લઈ લ્યો ને ભાજી ઘેરે શાક કાઢીને પછી થોડુંક એવું બતાવી દઈ પાછા કા બે ટીટમ આવ્યા તે જરી કંઈક મોજમાં જઈ નગર તો કાંઈ નહીં શાક આવ્યું તો કઈ છે હાલો તો ઘેરે જઈએ હવે સાહેબ ભરવા મીડ્યા ફટાફટ કઈ જઈએ હવે ઘેરે સાહેબ તો આમ આગળ આગળ થોડો મીઠા ને ત્યાં જતા હોય કોને ખબર ઘર આ બાજુ છે અહીંથી જવાનું છે ને તો આમ જાય ત્યાં જતા છે હવે ઓલા દાદા આવેલા હે ને એની પાસે જાય લાગે દાદાને કંઈક શાક આવેલું છે પૂછવા જતા હશે કે નહીં હા ધનજી ઠેલી મૂકીને વિડીયો લેવી દો હે ઓલા દાદા પાસે શાક કંઈક આવેલું છે તો એ જોવા જાય છે ને આપણે તો હાલતાથી જઈ ઘર બાજુ તો ચાલો બધા ઘેરે તો મિત્રો ફાઇનલી આપણે જો ગોઠવી દીધું છે મસ્ત મજાનું અને એટલું કંઈક શાક છે અને જે એક જગ્યાએ તળિયા છે એ તમને દેખાડી દઈને પછી આપણે વિડીયોને વિરામ કરશું વાહ એ કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં ઓ ભાઈ 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 તો મિત્રો આ છે તળિયા કઈશું અને ડોઈશું પછી આપણું આ સ્ટેટમ ટોટરા ચલો કહેલી એટલું શાક ઝીડું છે તો આને કહેવાય તળિયા ડોઈશું અને કસેલ્યું ગોંદરો છે કાંઈદરો ઘણું ખરું શાક છે આ ઘણી મહેનત કરી ચકી આવે એવી રીતના અને બાફીને પછી કિન્યા કરીને આમ કાઢીને ખાવાનું આવે છે પણ અમારા તળિયા છે ને બહુ જડે નહીં એ પ્રોબ્લેમ પડે કા આજ બહુ ગોતા અમે તણિયું મેં કહીને તેવા એટલે જડ્યા પછી અમારું બીજું મચ્છી આવી જતી છે તો એટલી મચ્છી આ તળણીમાં આવી એટલી મચ્છી અને મોટું ઝાડ અમે એક બાંધેલું છે હજી દરેક ખેડૂતમાં વિડીયો છે જોઈ લેજો ધમાકેદાર મોટું ઝાડ બાંધેલું છે એ આપણે રાતે ખાલી થાય એવા જોવા જવાનું બરાબર છે તો અમારે આની પહેલાં બનાવવાની છે રસોઈ હવે આવી રસોઈ બનાવેલી હોય ને પછી કંઈ ખાવાનું જામે તમને હું વાત કરું યાર હે શું કહું તાર વાહ તળિયા છે હો તળિયા 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 મોટા 4 ને 5 છે 1 2 3 4 ને 5 બાકી બધા નાના છે 6 મોટા છે 6 તળિયા મોટા છે બાકીના નાના છે એટલા તળિયા જડી ગયા છે અમને મિત્રો આપણે તો જમવા બેસી જઈને થોડુંક એવું લીધું છે અત્યારે ટાઈમ બપોર વગી ગયું છે કે એટલે નથી બપોર ઉપર થઈ ગયું એમ તો 12:30 થઈ ગયા છે બપોર જ છે પણ આપણે બપોરે ખાતા નથી આપણે નેન્સી ડોઈશું કાઢી ડોઈશું બાફી જતી ક્રિષ્ના ખાય છે નેન્સી ખાય છે કા અને ઓલા પણ 10 દિવસ ખાઈને કચરો ભરે છે અને બે જણ હું અહીંયા ખાવા આવે ને અહીંયા તો અત્યારે તો બપોરે અમે ખાતા નથી સવારના રોટલા પીડે એટલે ખાઈ લેવાનું છે કાઢી દો હાલો કાઢી દો ભાઈ આમ કાઢી દેતો કેટલું કાઢી દીધું બોલો એમ કીધું હવે કેટલું કાઢી દીધું તમારે નેન્સું હે હવે ને ખાવજો હો ખાવી છે હાલો કાઢી દો હાલો કાઢી દો હાલો બધાને જમવાનું આજનો વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરીશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય કાશ મારી પાસે ટેબલ બેબલ હોત બાય ટેબલ બેબલ હોત ને હું બેઠો બેઠો એવો એડિટ કરો તો વિડીયો કે વાત ન પૂછો યાર આમાં ટેબલ જેવી ખોડશી તો ખુરશી બેઠો બેઠો 1 કલાકથી બળ કરું છું મહેનત કરું છું ને એટલે આમ તે ટેબલે બેહું એમ જ અહીં ન બેહું લેપટોપ હોય તો લેપટોપ આવી છે થોડી વાર જોવાનું એવું છે ધીરજના ફળ મીઠા હોય કા બરાબર છે તો વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો ચેનલમાં નહીં કરી તો આમ કરીને આમ સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો તો મળશું બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ કહી દેજો બાય બાય